નમસ્કાર મિત્રો. આમ તો ચૂંટણીના પડઘમ વાગી ગયા છે ત્યારે સત્તા એ આમ ગણો તો ઘણાને એમ લાગે છે કે અસરકારક માધ્યમ છે, પણ એ એટલું કઠિન પણ છે. કારણ કે રાજકારણ છે એ એક પેચીદી બાબત છે. એમાં સેવા સાથે સંઘર્ષ પણ જોડાયેલો હોય છે. હવે વાત કરીએ તો અમારા વોર્ડ નંબર 5ના જે સદસ્યો છે, અત્યારે ઉમેદવારો છે, એ કેવી રીતે પોતાની અભિવ્યક્તિ કરે છે એ સંદર્ભે ખાસ કરીને અમે વાત કરશું. અમારી સાથે જોડાય છે અશોકભાઈ ખુમાણ, વોર્ડ નંબર 5ના ઉમેદવાર, અને બીજા જિગ્નેશભાઈ ભરાડ, વોર્ડ નંબર 5. આ સદસ્યો તરીકે એમની જે સેવા છે છેલ્લા 10 વર્ષથી, એ ખરેખર ખૂબ નોંધનીય છે અને અસરકારક પણ છે. એમણે સત્તા પક્ષે પણ કામ કરેલું છે અને વિરોધ પક્ષે પણ કામ કર્યું છે. સત્તા પક્ષે પોતાના વિસ્તારના જે લોકોનો છે એના પ્રશ્નો છે એ અસરકારક રીતે સોલ્વ કર્યા છે, પ્રયાસ કર્યા છે, અને વિરોધ પક્ષ તરીકે પણ કોઈ કમી રાખી નથી. કોઈ પણ પરિસ્થિતિમાં સતત અડીખમ રહી અને સત્તાના પાસેથી કામ કઢાવવા માટે તેઓ ખૂબ કુનેહબાજ છે. તો હવે અમે આપ અમારા આંગણે પધાર્યા છો એ બદલ આપનું સ્વાગત કરીએ છીએ, અશોકભાઈ અને ભરાડભાઈ. હવે આપણે પહેલી વાત કરીએ તો પહેલો જ પ્રશ્ન આપણે વાત કરીએ તો આપના બાલ્યકાળથી રાજકીય સફર સુધીના સંસ્કરણો વિશે થોડું જણાવો. એવી કોઈ ભૂલી બિસરી યાદો જે આજે પણ તાજી છે. આપ સ્ટાર્ટ કરો. મારું કાર્યકાળ પહેલાં ભણતર 12 સુધી ભણ્યો છું, અને પછી થોડું જે આ ચૂંટણીઓ આવતી હોય એમાં નાની નાની જે કાર્યાલયો હોય છે, ધારાસભ્યની ચૂંટણી હોય, સંસદ સભ્યની ચૂંટણી હોય, ત્યાં નાના હતા ત્યારે જોવા જતા હતા. પછી જોતાં એવું લાગ્યું કે સેવાકીય કામ કરવા માટે રાજકીયમાં થોડોક સંવાદ કરવી, કે રાજકીયમાં થોડાક આગળ વધવી તો સેવા પણ કરી શકવી વિસ્તાર માટે કે ગામ માટે. અને રાજકીયમાં ધીમે ધીમે હું આગળ વધ્યો. પછી અમુક મિટિંગોમાં જવા માંડ્યો, અમુક રેલીમાં જવા માંડ્યો. પછી ખ્યાલ આવ્યો કે આપણી પાસે રાજકીય પરિબળ હોય તો આપણે જે કાંઈ પણ કરવું હોય સેવાકીય કાર્ય, તો આપણે કાંઈ રાજકીયમાં આગળ વધવી તો આપણે સેવા વધારે પડતી કરી શકવી. વિસ્તાર માટે, સાવરકુંડલા શહેર માટે. રાજકીય હોદ્દામાં ધીમે ધીમે પછી આપણે પાર્ટીમાં જોડાણા. કોંગ્રેસ પાર્ટીમાં વિચારધારા અરે હું 17-18 વર્ષ કે 19 વર્ષનો હતો ત્યારે પાર્ટીમાં જોડાણો. પછી ધીમે ધીમે પાર્ટીની મિટિંગોમાં જવા માંડ્યો. પછી ધીમે ધીમે એમ થયું કે હજી પણ મારે આગળ વધવું છે. તો પછી પાર્ટીની લેવલે જે અમરેલી, ગાંધીનગર, અમદાવાદ ત્યાં સુધી મિટિંગોમાં જવા માંડ્યો. પછી પાર્ટીએ મારી ઉપર વિશ્વાસ મૂક્યો. મારી 27-28 વર્ષની ઉંમર હતી ત્યારે મને પાર્ટીએ સાવરકુંડલા નગરપાલિકામાં પહેલી વખત મને ટિકિટ આપી. નગરપાલિકાની સભ્ય તરીકે લડવાની મને પહેલી વખત ટિકિટ આપી. પછી હું નગરપાલિકાની ચૂંટણી લડ્યો. ચૂંટણી હું થોડાક મતોથી હું હાર્યો છું. મારા વોર્ડમાં મતદારોનો વિશ્વાસ
મળવો જોઈએ એ સમયે મને મતદારોનો વિશ્વાસ મળ્યો નથી. તોય પણ મેં વિશ્વાસ રાખીને હું આગળ વધ્યો અને ઝઝૂમ્યો. પછી 5 વર્ષ તોય સેવાકીય પ્રવૃત્તિ મેં ચાલુ રાખી. પછી 5 વર્ષ પૂરા થતા હતા, ફરી વખત પાર્ટીએ મારી ઉપર વિશ્વાસ મૂક્યો અને ફરી વખત હું પાછી ચૂંટણી લડ્યો. પછી ફરી વખત મતદારોએ મારી ઉપર વિશ્વાસ ન મૂક્યો. 10 વર્ષ સુધી મેં મહેનત કરી, વિસ્તારના કામો કર્યા. હું સત્તામાં કે સભ્ય પણ નહોતો, તોય મેં વિસ્તારના કામ સેવા કરવામાં કોઈ જાતની કશપ રાખી નથી. પછી 10 વર્ષ પૂરા થયા પછી પાછી પાર્ટીએ મને ત્રીજી ફેરું ટિકિટ આપી. પછી મેં પાર્ટીએ ટિકિટ આપ્યા પછી મેં પાછી મતદારો પાસે ગયો. હું મતદારોએ વિશ્વાસ મૂક્યો મારી ઉપર અને 2015માં મને છૂટીને વિસ્તારમાંથી નગરપાલિકામાં સભ્ય તરીકે મોકલ્યો. એ તો મને આનંદ થયો. એનીથી વિશેષ સાવરકુંડલા નગરપાલિકામાં 2015માં સાવરકુંડલા નગરપાલિકામાં કોંગ્રેસ શાસિત બોર્ડ આવ્યું. એમાં મને 5 વર્ષ સેવા કરવાની તક મળી. વિસ્તારમાં જે નાનાથી મોટા સુધીના પ્રશ્નો હતા, એ પ્રશ્નો મેં ધીમે કરતાં મેં મારી આવડત પ્રમાણે હું સોલ્વ કરતો ગયો. મતદારો જે મને ફરિયાદ કરતા ગયા, એ ફરિયાદો નગરપાલિકામાં પ્રમુખ અને બોડી અને ચીફ ઓફિસર સાથે રાખી અને મેં વિસ્તારના પ્રશ્નો જે પાણી છે, લાઇટ છે, ગટર છે, રોડ છે, એની માટે નિરાકરણ લાવવા માટે મેં મહેનત કરી અને મને નગરપાલિકાના પ્રમુખ અને બોડી સાથે રહી અને મેં વિશ્વાસમાં રાખી અને મને વિસ્તાર માટે કામ કરવાની તક આપી 5 વર્ષ સુધી. સરસ. એટલે એનો અર્થ એમ થયો કે આપે નિરાશ થયા વગર, કારણ કે રાજકારણની અંદર સતત સંઘર્ષ, હાર જીત તો હોતી રહેતી है. આ જીત એ મહત્વની નથી, મહત્વનું છે સતત અડીખમ પકડી રાખવું કોઈ પણ વસ્તુ. તો ધ્યેય છે તમારું એ સેવા હતું અને એ સેવાના ધ્યેય પરિપાક સ્વરૂપે જ આપ છે એ સતત 2 વખત પરાજિત થયા પછી પણ કોઈ પણ પ્રકારનું તમને એટલે ખ્યાલ આવ્યો કે ગ્રાઉન્ડ રિયાલિટી, આપણે લોકોનું કામ કરશું એટલે લોકો આપણને જવાબ આપશે જ, અને એ આપે સાબિત કરી દીધું ત્રીજી ટર્મમાં. હવે વાત આપણે છે કે નગરપાલિકાના સદસ્ય તરીકે આપે આજ સુધીની યાદ રહી જાય તેવા પ્રસંગો ખાસ કરા. એવા પ્રસંગો છે યાદ રહી જાય એવા. આથસણી રોડ ઉપર છેવાડાના વિસ્તાર સુધી જે પાણીની, રોડની, ગટરની જે તકલીફો હતી, એ મેં 2015થી 20 સુધીમાં જે છેલ્લે શ્રમ વિસ્તાર આવે છે ત્યાં ક્યાંય પાણીની લાઈન નહોતી, પછી લાઇટો નહોતી. એ મેં મારા પ્રયત્નથી એકી સાથે 2015માં બોર્ડ બેઠા પછી 3 થી 3.5 મહિનામાં 4 થી 5 હજાર ફૂટ લાઈન નાખી અને 250 થી 300 ફેમિલી એવું હતું કે ત્યાં પાણીની કોઈ જાતની સગવડ નહોતી. એની માટે પ્રયાસો કરી અને સાવરકુંડલા નગરપાલિકામાંથી લાઈન તાત્કાલિક મંજૂર કરાવી અને ઘર સુધી મેં પાણીની લાઈન નળ પુગાડી અને ઘર સુધી પાણી આવે એવી વ્યવસ્થા કરાવી. અને એટલે એનો અર્થ એમ થયો કે આપે જે પહેલા 10 વર્ષ કામ કર્યું એમાં તમને પરિસ્થિતિ શું છે વિસ્તારની એનું તમને ચોક્કસ રોડ મેપ ખ્યાલ આવી ગયો. અને એ સંદર્ભે જ્યારે આપને શાસનની ધુરા મળી, સત્તા મળી, ત્યારે આપે તાત્કાલિક અમલીકરણ કરવા માટે એનો પ્રોજેક્ટ છે એ હાથ ધર્યો અને લોકોની પાણીની સમસ્યાઓ કે છેવાડા વિસ્તારના, કારણ કે મહત્વની વસ્તુ છેવાડાના વિસ્તારના લોકોની સમસ્યાઓ હલ કરવામાં તમે ખૂબ યોગદાન આપ્યું અને એ નોંધ નહીં કહેવાય. હવે નગરપાલિકા સદસ્ય તરીકેનો આપનો આ બહોળો અનુભવ વિસ્તારના
વિકાસના કામોમાં કેવી રીતે ઉપયોગ બની છે એ તમે વાત કરી એ મુજબ થોડોક વધારે પ્રકાશ પાડો. જેમ જેમ વિસ્તારમાંથી લોકોની માંગ ઊભી થઈ એમ હું નગરપાલિકા સુધી વિસ્તારમાં જે ખામીઓ છે કે વિસ્તારમાં પૂરી સગવડ મળી રહે મતદારો માટે, પાણી છે, લાઇટ છે, પછી ગટર છે, એની માટે પ્રયત્નો ફૂલ કરી અને વિસ્તારમાં જે જરૂરિયાત હતું એ મેં મારા સમય દરમિયાન પૂરું કર્યું છે. નાની નાની મુશ્કેલીઓ હતી કે લાઇટની, ગટરની, પાણીની લાઈન નાખવાની, આ મુશ્કેલીઓ મને જે મતદારો કહેતા હતા મૌખિક, એ હું લેખિતમાં નગરપાલિકામાં લેખિતમાં અને મૌખિક નગરપાલિકાના બોર્ડ શાસક પક્ષનું હોય તો પણ મેં મારી પ્રયત્નથી વિસ્તાર માટે કામ કેમ લાવવું એ પ્રયત્ન કરી અને મને થોડી ઘણી મુશ્કેલીઓ પણ પડી છે કામ કઢાવવા માટે. મારી કોઠાસૂઝથી મેં કઈ રીતે કામ કઢાવવું વિસ્તાર માટે એ પ્રયત્નોથી મારા વિસ્તારને જે જરૂરિયાત હતી એની માટે પ્રયત્નો કરી અને થતી મુશ્કેલીઓનો રસ્તો કાઢી અને એને વિશ્વાસમાં કેમ આવે એની માટે પ્રયત્નો કરીને કામ પૂરા કર્યા છે. હવે આપ નગરપાલિકામાં વિરોધ પક્ષ તરીકે પણ રહ્યા છો હા, અને શાસક પક્ષ તરીકે પણ આપે સત્તા ભોગવી છે, તો આ બંને વચ્ચેના અંતરમાં આપનો અનુભવ જણાવો. વિરોધ પક્ષ તરીકે કામ મેં છેલ્લા 5 વર્ષ કર્યું. વિરોધ પક્ષમાં હોયથી ઘણી બધી મુશ્કેલીઓ પડે છે અને બોર્ડ અમારું હોય કોંગ્રેસ પાર્ટીનું તો અનુકૂળ સારી રીતે કામ લઈ શકવી આપણે વિસ્તાર માટે, પણ વિરોધ પક્ષમાં મુશ્કેલીઓ પડતીમાં મારી મહેનતથી કે પછી મારી કોઠાસૂઝથી કઈ રીતે મારે કામ વિસ્તાર માટે લાવવા, સાવરકુંડલા શહેર માટે સારું કઈ રીતે થાય, રોડ, રસ્તા, સફાઈ, પાણી, એની માટે વિરોધ પક્ષ તરીકે મેં અમુક લેખિતમાં પણ આપેલું છે, મૌખિક પણ વિરોધ અમુક કરેલો છે સાવરકુંડલા શહેર માટે. સાવરકુંડલા શહેરને મુશ્કેલી પડતી એમાં જન્મ મરણના દાખલા હોય એની માટે, પછી હાઉસ ટેક્સમાં જે તોતિંગ વધારા માટે, એમાં જ્યાં જરૂર પડે ત્યાં મારા સાથી સભ્યો સાથે રાખી અને નગરપાલિકામાં વિરોધ પણ કરેલો છે અને લેખિતમાં પણ આપેલું છે. નાના માણસોને જે જન્મ તારીખ દાખલામાં નાની એવી ભૂલ હોય તો એની માટે નગરપાલિકાના શાસક પક્ષની બોડીએ જે 500થી 1000 રૂપિયા સુધીનું સોગંદનામું દેવું પડે, એની માટે મેં જરૂરી પડે ત્યાં સુધી વિરોધ કર્યો છે અને શાસક પક્ષને સાથે બેસીને કે આ નાના માણસોને, છેવાડાના માણસોને તકલીફ ન પડે અને આ સોગંદનામું જો બંધ થઈ જાય, એમનેમ સુધારા થઈ જાય તો માણસોને જે 500-1000 રૂપિયાનો ખર્ચ થાય એ ન થાય. ઝાઝો સાવરકુંડલામાં મજૂર વર્ગ છે, એને પડતી મુશ્કેલીઓમાં જ્યાં જરૂર પડે ત્યાં હું ઊભો રહ્યો છું. સરસ. એટલે એનો અર્થ એમ થયો કે વિરોધ પક્ષના નેતા તરીકે તથા વિરોધ પક્ષ તરીકે પણ આપે શાસક પક્ષને વિશ્વાસમાં લઈને એમને કન્વિન્સ કરાવી અને પણ પોતાના કામ છે કુનેહથી કરાવ્યા છે. તમારે હૈયે વોર્ડ નંબર 5ના મતદારોનું હિત સદાય છે, એટલે વિરોધ પક્ષ હોય તો પણ ભલે અને શાસક પક્ષ હોય તો પણ ભલે, પણ શાસક પક્ષ તરીકે તમને વધારે સ્વતંત્રતા મળે કામ કરવાની અને વિરોધ પક્ષ તરીકે થોડી અડચણ પડે, પણ કામમાં અડીખમ રહીએ એટલે કામ થાય ખરા. હવે ત્યારે એવું બન્યું છે કે આપના વિસ્તારના પ્રશ્નો જે તે સમયે પ્રવર્તમાન બોડીએ હાથ ન લીધા હોય. હા, એવું મારે સાવરકુંડલામાં હાથસણી રોડ છે,
એમાં હાથસણી મેન રોડમાં ખોડિયાર ચોકમાં એક નાળું આવેલું છે. એની માટે મેં સતત 5 વર્ષ પ્રયત્ન કર્યા, લેખિત મૌખિક, જ્યાં જરૂર પડી ત્યાં વિરોધ કર્યો, પણ શાસક પક્ષે કોઈ પણ જાતિનું ધ્યાનમાં લીધું નહીં. અને જ્યાં જરૂર પડી ત્યાં મેં લેખિતમાં પ્રાદેશિક કચેરી ભાવનગર અનેક વખત રજૂઆતો કરેલી, લેખિત મૌખિક પણ જઈ આવ્યો છું. પછી અહીંયા શાસક પક્ષના પ્રમુખ, ઉપપ્રમુખ, ચીફ ઓફિસર સાથે બેસીને કે ચોમાસામાં જે પાણીની તકલીફ પડે છે ખોડિયાર ચોકમાં, એની માટે મિટિંગ કરી અને એને કેમ પ્રશ્ન સોલ્વ થાય એની માટે પ્રયત્નો પૂરેપૂરા કર્યા છે. અને મારી પ્રયત્નોથી સાવરકુંડલા હાથસણી રોડ ખોડિયાર ચોકનું નાળું છે, એ નાળું 1 થી 2 મહિનામાં મંજૂર થઈ ગયું છે અને એની ગ્રાન્ટે આવી ગઈ છે. 2 થી 3 મહિનામાં ચાલુ ચોમાસામાં એ નાળું થઈ જશે. સરસ. કોઈ વખત લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે આપના સંનિષ્ઠ પ્રયાસો છતાં સફળતા ન મળે ત્યારે કેવી લાગણી થાય છે? લાગણીમાં થોડુંક દુઃખ થાય. સતત 15-20 વર્ષથી લોકોના પ્રશ્નો માટે ઝઝૂમતા હોય અને લોકોની આશા આપણી પાસે હોય, શાસક પક્ષ વિરોધ પક્ષના કામ કરવામાં અડચણરૂપ થતું હોય, પણ મારી કુનથી અને મારા પ્રયત્નથી વિસ્તારમાં કઈ રીતે કામ લઈ આવવા એની માટે મેં પ્રયત્ન કરી અને લોકોના કામ પૂરા પાડ્યા છે. અધિકારીઓ, કર્મચારીઓ અને સહકાર્યકરો સાથે સંકલન કરી અને લોકહિતના કામો કરવામાં ક્યારેય કોઈ મુશ્કેલીનો સામનો કરવા પડ્યો છે ખરો? અધિકારીઓ સાવરકુંડલા નગરપાલિકામાં છે એને સાથે રાખી અને ભાઈચારો કરી અને વિસ્તારના કામ કઈ રીતે સારી રીતે ઉકેલ આવે એની માટે પ્રયત્નો પૂરેપૂરા કરી અને વિસ્તારના કામનું ગટર છે, લાઇટ છે, સફાઈ છે, એની માટે સાવરકુંડલા નગરપાલિકાના કર્મચારીઓનો સાથે રાખી અને કામ કરેલા છે. એનો અર્થ એમ થયો કે આપ ઘણી વખત જ્યાં કાંઈ ન ચાલે ત્યાં કુનેહ કામ ચાલતી હોય છે. ઘણી વખત છે એ વિરોધ કરવા કરતાં ક્યારેક છે એ શાંત ચિત્તે સામા સત્તાધારી પક્ષને સમજાવવું જરૂરી હોય છે. અને લોકહિત છે એ સત્તાધારી હોય કે વિપક્ષ હોય, બંને માટે બહુ મહત્ત્વનું ફેક્ટર હોય છે. લોકહિતને અવગણના કરનાર હંમેશા સત્તા સ્થાનેથી ક્યારે પાછા પડી જાય એનું નક્કી નથી હોતું. એટલે લોકહિત છે એ જ મહત્ત્વનું છે અને એ તમારા હૈયે સતત રહે છે, એ આ બાબતથી સાબિત થાય છે. હવે રાજકારણ સિવાય અન્ય કઈ સેવાકીય પ્રવૃત્તિઓમાં આપ જોડાયેલા છો? આપ બંને, આપ પહેલાં આપ વાત કરો, પછી આપ વાત કરો. હાથસણી રોડ ખોડિયાર ચોક અને ખોડિયારમાંનું મંદિર આવેલું છે. ખોડિયાર ચોક મિત્ર મંડળ અને ખોડિયાર ચોક યુવા ગ્રુપ નામનું અમારે એક ટ્રસ્ટ ચાલે છે. એ ટ્રસ્ટમાં સેવાકીય પ્રવૃત્તિમાં જે આપણે હોકર આવે છે, પછી જે લેટ્રિન જવા, ટોયલેટ જવા માટે જે ખુરશી આવે છે, અને પછી મોટી ઉંમરના જે ચાલવામાં તકલીફ પડતી હોય એની માટે જે લાકડી આવે છે, એ 3-4 વર્ષથી એ હું સેવાકીય પ્રવૃત્તિ કરું છું. અને ખોડિયાર ચોક યુવા ગ્રુપનું જે ઓફિસ છે ત્યાં ગમે તે માણસ આવે એ ફોન કરે કે મારે ભાઈ ઘરે આ તકલીફ છે, મારા મમ્મી મારા પપ્પા ટોયલેટ જવા માટે તકલીફ પડે છે, તમારી પાસે સાધન હોય તો આપો. એની માટે હું પ્રયત્ન કરી અને જો અનુકૂળ હોય ને પડ્યા હોય, બીજા લોકો લઈ ગયા હોય એનાથી લઈ આવી અને પણ એને ઘરે દેવા માટે હું
પ્રયત્ન કરી અને ઘર સુધી પહોંચાડું છું. એનો અર્થ એ થયો કે સત્તા રહે ના રહે, હા. સત્તા એ બહુ છે, એક પાવરફુલ ફોર્સ છે, પણ સત્તા કરતાં પણ વધારે પાવરફુલ ફોર્સ છે એ સેવા છે. અને સેવાની ભાવના છે એ સત્તા મળે તો વધારે સારી રીતે થાય, પણ સેવા સત્તા ન મળે તો વિરોધ પક્ષના સ્થાને રહીને પણ આપે સેવા કરી છે. અને સામાજિક ક્ષેત્રે પણ આપનું યોગદાન છે એ ખૂબ નોંધની બાબત છે. હવે આપનો મુખ્ય વ્યવસાય અને નગરપાલિકા સદસ્ય તરીકેની ફરજો, આ બંને વચ્ચે સંતુલન, કારણ કે ઘણી વખત એવું બને કે આપનો વ્યવસાય એક બાજુ આપણે વ્યવસાય, કારણ કે વ્યવસાય એ જરૂરી છે જીવન નિર્વાહ માટે, અને બીજી બાજુ આપણી ઇમેજ અને આપણી ભાવના, સેવા ભાવના, આ બંને વચ્ચે સંતુલન કરવા માટે આપના સંઘર્ષો, આપના માનસિક પરિતાપો એ સંદર્ભે થોડી વાત કરો. મારો મુખ્ય વ્યવસાય તો ખેતી છે. આથસણી મારું ગામ છે. આથસણી મારે જમીન આવેલી છે. સવારમાં વહેલા ઉઠી અને મારો જે વ્યવસાય છે એની માટે સવારમાં વહેલા ઉઠી અને ખેતી, મારી વાડી આવેલી છે, ત્યાં હું જતો રહું છું વ્યવસાય માટે. પણ ગામમાંથી, મારા વોર્ડમાંથી મતદારોને તકલીફ પડતી હોય તો મને ફોન કરે છે, એટલે હું મારો વ્યવસાય અધૂરો મૂકી અને મતદારોના કામ કેમ થાય એની માટે હું તત્પર રહું છું. વ્યવસાય તો ગમે ત્યારે થઈ શકે, પણ સેવાકીય પ્રવૃત્તિ જે છે એમાં હું તત્પર રહું છું. એટલે એનો અર્થ એમ થયો કે વ્યવસાય પણ ઘણી વખત આપે એક બાજુ રાખી અને આપ સેવા કરો છો, અને સેવા એ આપનું મુખ્ય લક્ષ્ય છે. વ્યવસાય છે એ જીવન નિર્માણ માટે જરૂરી છે, પણ સામાન્ય રીતે રાજનેતાઓ છે ને એ લેટ નાઇટ સુધી જાગતા હોય છે અને મોડા ઉઠતા હોય છે. પણ આપ છે એ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી અને આપની જે દૈનિક પ્રવૃત્તિઓ અને વ્યાવસાયિક પ્રવૃત્તિઓ પણ જ્યારે લોકો સૂતા હોય ત્યાં સુધી તમે આટો પી લો છો. અને ઘણી વખત છે એ લોકો જ્યારે સૂતા હોય ત્યારે તમે જાગી અને ઘણી વખત સેવાના મનોમંથન, સેવાના વ્યવસાયમાં સેવાના કામ કરતા હો છો. એ ખરેખર ખૂબ કાબિલી તારીખ છે. હવે વોર્ડ નંબર 5ના જેમ આપ કહ્યું હતું તેમ ખોડિયાર ચોક ખાતે દર ચોમાસામાં વરસાદ દરમિયાન ભરાતા પાણી સંદર્ભે આપે સમસ્યાના નિવારણ માટે પ્રયાસો કર્યા, એમનો આપનો અંગત અનુભવ. વિસ્તારમાંથી ઘણી ફેરું માંગ ચોમાસા દરમિયાન જે ઉઠે છે, અમુક 2-5 ઘર છે એમાં ગોઠણ સુધી ઘરમાં પાણી પણ ભરાઈ જાય છે. એની માટે નિરાકરણ લાવવું, એ લોકોને ઘરમાં પડતી મુશ્કેલીઓમાં કઈ રીતે રસ્તો કાઢવો, એની માટે નગરપાલિકામાં શાસક પક્ષને સાથે રાખી અને પાણીનો નિકાલ કઈ રીતે થાય, એમાં સાઈડમાં રોડની બાજુમાં 6 થી 7 લાખ રૂપિયાની ખુલ્લી ગટર કરાવી અને પાણી જ્યાં કોઈના ઘરમાં ન ભરાય રહે એની માટે સોલ્યુશન કર્યું. ટેમ્પરરી સોલ્યુશન કર્યું કે જે ગટર થઈ શકે છે, એટલે પાણી જે વરસાદી પાણી હોય એ ગટરમાં ભળી જાય. તેમજ ટેમ્પરરી સોલ્યુશનમાં ત્યાં આડા પતરા નાખ્યા, જેથી કરીને ત્યાં જે ગંદકી થતી એ ગંદકી ગટરની આજુબાજુના વિસ્તારમાં ને રોડ ઉપર ના દેખાય અને ના આવે. ટેમ્પરરી સોલ્યુશન તો અમે કર્યું જ છે અને એની અનેકવાર રજૂઆત કરી છે. પાણીની અમારે ત્યાં મુખ્ય પ્રશ્ન છે, ત્યાંથી ડેઇલી 15,000 માણસોનો આવવા જવાનો રસ્તો છે. એ નાળું કરવું ખૂબ જ જરૂરી છે. અમે 5 વર્ષમાં બહુ જ રજૂઆત એની કરેલી, ઉપર સુધી કરેલી, ચીફ સાહેબને કરેલી, પ્રમુખ સાહેબને અનેકવાર રજૂઆત કરી, અને રજૂઆતને હિસાબે ચીફ સાહેબે અમારું એ નાળું પાસ પણ કરી નાખ્યું, જેની જાહેરાત પર સત્તા પક્ષવાળાએ આપી દીધી છે. એ અમારી માંગ સ્વીકારીને જ એ નાળું પાસ કરવામાં આવ્યું છે અને આગામી સમયમાં એ થઈ પણ જવાનું. ખૂબ મહત્વનો પ્રશ્ન હતો. આમ ગણો તો વોર્ડ નંબર 5નો એ પ્રાણ પ્રશ્ન ગણાય, કારણ કે માત્ર 5નો નહીં, પરંતુ ત્યાંથી હાથસણીથી માંડી રૂગનાથપુર, ખોડી અને સોસાયટીના લગભગ 15 થી 20 હજાર લોકો, એમાં મહિલાઓ, બાળકો, સ્કૂલે જતા, પોતાના વ્યવસાયિક જતા, સેવાકીય પ્રવૃત્તિમાં જતા,
વૃદ્ધો, આ બધાને ચોમાસા દરમિયાન પાણી આવે ત્યારે બહુ મુશ્કેલી અનુભવતા અને આપને રજૂઆત પણ કરતા હશે, બરાબર. અને એમાં ખાસ તો અત્યારે ટેમ્પરરી કાયમ ધોરણે તો આપણે કહ્યું એમ મંજૂર થઈ ગયું છે, પણ ટેમ્પરરી જોગાડ પણ આપે થોડો ઘણો કર્યો છે, એ ખરેખર કાબિલે તારીફ છે. કરવાનું પ્રશ્ન સાહેબ એના માટે કે નાળાની નજીક જ સ્કૂલ આવેલી છે. સ્કૂલમાં 700 બાળકો ભણે છે. પાણીની હિસાબે બાળકોને ભણવામાં સૌથી મોટી અગવડ બાળકોને પડે છે. અને આટલું બધું પાણી ભરાય અને નાના નાના પ્રાથમિક સ્કૂલ છે એટલે નાના બાળકો જ આવવાના છે, એટલા માટે પ્રાણ પ્રશ્ન છે. અને એના માટે જ મંજૂર કરાવવામાં મારી પહેલી પ્રાયોરિટી હતી જ તે નાળા માટે. અને આપે કરાવ્યું એટલે એક વિરોધ પક્ષ તરીકે, જ્યારે આપે સત્તામાં નથી અને એક વિરોધ પક્ષ તરીકે ખૂબ મહત્ત્વનું વોર્ડ નંબર 5 જ નહીં પણ એ સમગ્ર વિસ્તારના લોકો માટે ખૂબ આશીર્વાદરૂપ કામ કર્યું છે. એ તમારા લોકસેવાનું સાચું પ્રતિબિંબ પાડે છે કે આપ લોકસેવા માટે સતત પ્રતિબદ્ધ છો. હવે વોર્ડ નંબર 5માંથી પસાર થતા હાથસણી રોડ પર નગરપાલિકા દ્વારા ફૂટપાથ બનાવવાના આપના પ્રયાસો, કારણ કે ફૂટપાથ છે એ આમ ગણું તો ખાસ કરીને તમે એ વિશે વિશેષ વાત કરો તો હાથસણી રોડ છે એ મુખ્ય માર્ગ છે. 25 થી 30 હજાર લોકો અહીંથી પસાર થાય છે. ખાસ કરીને માનવ મંદિરથી માંડી આપણા ઉષામૈયાનો આશ્રમ છે, આગળ હાથસણી રોડ છે, હાથસણી ગામ છે, બરાબર, અને વિસ્તારના લોકો છે. આ માટે શાંતિથી લોકો આવર જવર કરી શકે એને માટે રસ્તો આપે બનાવ્યો એની વાત પણ કરશો, અને સાથે સાથે ફૂટપાથ પણ જરૂરી છે એના માટેના પ્રયાસો પણ જણાવશો. આથસી રોડ ઉપર બધા રોડ કરતાં પોળો રોડ છે. એના માટે અમે આંખની હોસ્પિટલની દિવાલ પાસે વોકિંગ ટ્રેક બનાવવાની માંગણી કરી છે. જેથી વોકિંગ ટ્રેક કરે તો રાત્રે તમે જુઓ તો અમારા આથસી રોડ ઉપર ઓછામાં ઓછું સાંજે હજારોમાં માણસો હાલવા નીકળે છે અને સારી રીતે હાલી શકે. તો એની માટે વોકિંગ ટ્રેક બને તો વધારે સારી રીતે હાલી શકે. પ્લસ અમે આથણી રોડ છે એ આથણી રોડની તમે લાઇટ જોશો તો રાત્રે ત્યાં ચાલવા જેવું સારું છે, એટલે ત્યાંથી નીકળી શકે. સાંભળ્યું છે એવું કે એ લાઇટનો નાખતી વખતે આપે અમદાવાદ જેવી શહેરના પણ અભ્યાસ કરી અને લોકોમાં વધુમાં વધુ લાઇટનો પ્રકાશ કેમ રહે એટલા ઊંચાઈવાળા પોલ લગભગ નાખ્યા છે. એ વિશે કંઈક આપ. એ રોડ સાહેબ પહેલાં મંજૂર જ્યારે કરાયો ત્યારે નગરપાલિકામાં વિસ્તાર તો આવતો નથી. એ વિસ્તારમાં લાઇટ કે કોઈ એવા કામ કરવા હોય ડિવાઈડર કે લાઇટ તો જિલ્લા પંચાયતમાંથી મંજૂરી લેવી પડે છે. એ સમયે અમારા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ સત્તામાં હતી. એ સમયમાં જેનીબેન ઠુમરના શાસનમાં અમે જેનીબેન પાસેથી જિલ્લા પંચાયતમાંથી રોડ લાઇટ પાસ કરાવી અને એ નગરપાલિકામાં લેવડાવી એની જે 129 પોલ નાખેલા છે હાઇટમાં. અને એ લાઇટો અમે ડેઇલી એક પણ લાઇટ બંધ હોય તો તુરંત જાણ કરીને તરત ચાલુ કરાવી છે. લાઇટ બાબતે મુખ્ય અમારે અત્યારે તમે જુઓ તો સત્તા પક્ષવાળા વાત કરે છે આઇકોનિક રોડ, આઇકોનિક રોડ. તો આઇકોનિક રોડ તો અમે 2016માં સાહેબ એ લાઇટ અને એ જે ડિવાઈડરનું કામ કર્યું. હજી પણ સાવરકુંડલામાં તમે બધા રસ્તા જોઈ લો, કુવા રોડ લઈ લો, મહુવા રોડ લઈ લો, જેસર રોડ લઈ લો, હાથસણી રોડ જેવી લાઇટો તમને શહેરમાં ક્યાંય જોવા મળશે નહીં. અને અમે પૂરેપૂરો એનો ખ્યાલ પણ રાખીએ. પહેલાંના સમયમાં સાહેબ એ લાઇટ નહોતી, સ્ટ્રીટ લાઇટનો પણ અભાવ હતો સાહેબ. બહુ દૂર દૂર લાઇટ હતી. રાત્રે 7 વાગ્યા પછી ચાલવામાં બહુ મુશ્કેલી થતી હતી. કોઈ બહેનને કે દીકરીને કોઈને નીકળવું તો એ બી અઘરું થતું હતું. એ બી ત્યારે મુખ્ય પ્રશ્ન હતો. એ પ્રશ્ન અમે 2016માં એ પ્રશ્ન લાઇટનો મુખ્ય પ્રશ્ન સોલ્વ કર્યો. અને રોડ અત્યારે જે રીતના ચાલવા નીકળે છે રાત્રે માણસો સાહેબ, અમારે હાથસણી રોડ જેટલા વધારે માણસો ક્યાંય ચાલવા નહીં નીકળતા. એક્ઝેક્ટલી. સામાન્ય રીતે જોયું કે સવારમાં 5 વાગ્યાથી લોકો છે એ એમ ગણો કે વોકિંગ માટે ચાલે છે. એટલે હાથસણી રોડ છે એ હકીકતમાં આઇકોનિક છે. થોડું વધારે થોડું સ્વરૂપ છે, કારણ કે ત્યારે જ્યારે નહોતો આ રોડ અને બનાવવાનો હતો ત્યારે ઘણી અડચણો હતી, કારણ કે દબાણો પણ હતા, બિનજરૂરી પેલું આમાં શામ દામ દંડ બધા પ્રકારે કુનેહથી કામ કરવામાં પડકારરૂપ કામગીરી હતી. અને એ પડકારરૂપ કામગીરીમાં આપની ભૂમિકા. એમાં સાહેબ અડચણરૂપ રસ્તો બનાવતી વખતે, પોળો રસ્તો બનાવતી વખતે ડિવાઈડરને લાઇટિંગ માટે જે બંને સાઈડમાં જ્યાં જરૂર પડે ત્યાં નગરપાલિકા સાથે રાખી, પ્રાદેશિક કમિશનરને ભાવનગરમાં સાથે રાખી અને જ્યાં ડિમોલેશન કરવું પડે ત્યાં ડિમોલેશન કરીને પણ રસ્તો વ્યવસ્થિત પોળો કર્યો અને ડિવાઈડર કર્યું અને લાઇટિંગ કરી. એ સિવાય
સાહેબ સાથસણી રોડમાં સ્વચ્છતા કઈ રીતે રહે એની માટે હું પોતે માથે રહી પડે ત્યારે સફાઈ કરાવું છું. રાત્રે ચાલવા માટે દિવસના ધૂળ ન ઉડે એની માટે હું સતત પ્રયત્નશીલ. નગરપાલિકામાંથી જ્યાં પણ જરૂર પડે ત્યાં હું ગમે ત્યાં ચીફ ઓફિસર અથવા પ્રમુખને કહી અને સેનિટેશન ઇન્સ્પેક્ટરને કહી અને જરૂરિયાત જે માનો કે 10 દિવસે લાગે તો 10 દિવસે સફાઈ કરાવવામાં હું સફળ રહ્યો છું. હાથસણી રોડમાં મતદારોને કે ગામડામાંથી આવતા લોકોને કોઈ જાતની તકલીફ ન પડે એમાં પૂરેપૂરું ધ્યાન દઈ અને જ્યારે જરૂર પડે ત્યારે સફાઈ કરાવી છે. એટલે એનો અર્થ એમ થયો કે આપ છે એ વોર્ડ નંબર 5 માટે સતત પ્રયત્નશીલ રહ્યા છો અને એમનું જે વિકાસનું સ્વરૂપ પણ આપણે જોયું છે. અને હાથસણી રોડ એ જ્યારે બન્યો નહોતો ત્યારે ખરેખર પડકારરૂપ કામગીરી હતી અને લગભગ અશક્ય જણાતી કામગીરી હતી સામાન્ય રીતે, કારણ કે એ વિઝન બધા રોડ ડેવલપ થઈ ગયા હતા પણ હાથસણી રોડ છે એ ઈશ્વર કૃપાથી નહોતો થયો. પણ આપની કુનઃ અને સમજ અને નિષ્ઠાથી વોર્ડ નંબર 5નો 5 જ નહીં પણ વિસ્તારના તમામ માટે હાથસણી રોડ છે એ એક મોડેલ રૂપ બન્યો અને એ બદલ છે એ ખરેખર ખૂબ નોંધની કાર્યવાહી છે. વોર્ડ નંબર 5ના સદસ્યો માત્ર આપ 2 હાલની બોડીમાં મીન્સ ગત બોડીમાં 2 સદસ્ય હોવા છતાં આપે વિકાસના કામોમાં ખાસ કરીને રોડ રસ્તાના કામો કે વિકાસના કામો છે એ વિરોધ પક્ષના સભ્ય તરીકે પણ આપે કેટલા કામ મંજૂર કરાવ્યા છે એની વિગતો આપ. વિરોધ પક્ષમાં હોવા છતાં સાહેબ અમે નગરપાલિકામાંથી જે રોડ રસ્તા મૂળ નગરપાલિકાના પ્રાણ પ્રશ્નો હોય છે, રોડ રસ્તા ગટર અને પાણી, આ ત્રણેય પ્રશ્નોમાં અમે જે કાંઈ બી સત્તાધારીથી ગ્રાન્ટ ઉપરથી આવી તો પૂરી નગરપાલિકા ઉપર ધ્યાન જોઈ કર્મચારીઓ સાથે સંકલન કરી કઈ રીતના પૈસા વાપરવા એનું આયોજન કરે તો એમાં પણ સાથે બેસવું અને પૂછવું કે આ પૈસા છે એટલા આવ્યા છે તો અમારા વોર્ડમાં આ પ્રશ્ન છે તો પૂરા કરી દો. અમે 100થી વધારે ઉપર રોડ સાહેબ અમે જે લોકેશન આપ્યા એ મુજબ અમે રોડ લેવડાવ્યા છે અને એ રોડ થયા પણ છે અને એ અમે જે રજૂઆત કરી રોડ રસ્તાની અમારી થઈ છે. અને ગટરમાં બી GUDC વાળા પાસે અમારે પ્રાણ પ્રશ્ન નાગનાથ સોસાયટીમાં આવેલો પમ્પિંગ હાઉસનો છે. પમ્પિંગ હાઉસમાં પણ અમે પમ્પિંગ હાઉસ રિનોવેશન કરાવવાનું પ્લસ એમાં જે પાઇપલાઇન છે અનેકવાર બ્લોક થતી. બ્લોકની હિસાબે અમે પાઇપ નાના કરાવીને મોટા પાઇપ નખાવવાની અમારી માગણી હતી, જે અત્યારે એનું કામ હાલ કાના તળાવના વાડી વિસ્તારમાંથી કામ શરૂ થઈ ગયું છે અને એ બી મુખ્ય પ્રશ્ન હતો. એટલે રોડ રસ્તા અને ગટર બાબતે પૂરેપૂરું ધ્યાન રાખી વિરોધ પક્ષમાં રહીને તે પૂરેપૂરું સુપરવિઝન રાખીને અમે કામ કરાવ્યું છે. હવે ખાસ કરીને કુદરતી આફત એટલે કે જેને આપણે તોકતે વાવાઝોડું કહીએ, સાબરકુંડલાએ સદીઓમાં ન જોયેલું એક કુદરતી આફત કે જ્યારે સંપૂર્ણ શહેર પાણી વગર, ઇલેક્ટ્રિસિટી વગર, અરે ચાલવાનું પણ રસ્તામાં ચારે તરફ છે એ આપ જોયું છે તારાજી. ત્યારે આપણા વોર્ડ નંબર 5ના વિસ્તારની જે કાંઈ આપની સેવાકીય પ્રવૃત્તિઓ એ સંદર્ભે થોડી વાત કરો. વાવાઝોડા વખતે જે આફત આવી હતી, વાવાઝોડા આફત વખતે આપણા આખા સાવરકુંડલા શહેરમાં વધારે અસર હતી વાવાઝોડાની, એની સામે બહુ જાજુ નુકસાન થયું હતું. વાવાઝોડા દરમિયાન સાહેબ પહેલાં તો રાત્રે અમે બધાને એલર્ટ કર્યા હતા. એલર્ટ કરીને જેને રહી શકે નહોતા આંખની હોસ્પિટલ આવી છે અમારા વિસ્તારમાં, એના જે તાળા મારેલા તે તાળું ખોલાવી કોઈને ઘરે ન રહી શક્યો હોય અને હોસ્પિટલમાં શિફ્ટ કર્યા હતા. રાતે જ્યાં લગી થઈ શકતું હતું 10-11 વાગ્યા સુધી અમે પણ બહાર રહ્યા હતા, પણ બહાર પછી બહુ વિકરાળ સ્વરૂપ લઈ લીધું હતું એટલે અમે પણ સેફ થઈ ગયા હતા. ત્યારબાદ સાહેબ વાવાઝોડા પછી સવારમાં 6 વાગ્યા ઉઠી હું ને અશોકભાઈ બંને સાથે નગરપાલિકાએ જઈને નગરપાલિકા JCB ડ્રાઈવરની વ્યવસ્થા કરીને પહેલો સાહેબ અમે રોડમાં જે થાંભલા કે વૃક્ષો જે કપાઈ ગયેલા હતા એ બધા જ્યાં હતા એ બધાને સાફ કરાવ્યો. પહેલાં તો રોડ ચાલુ કરાવ્યો. પ્લસ સાહેબ વાવાઝોડા વખતે જે લાઇટનો મુખ્ય પ્રશ્ન હતો, લાઇટ પાણી બંને. લાઇટ માટે સાહેબ આખા સાવરકુંડલામાં સૌથી પહેલાં હાથસની રોડ ઉપર લાઇટ અમારે વોર્ડ નંબર 5થી શરૂઆત કરી હતી સાહેબ.
અને એ અશોકભાઈ જાતે માથે રહીને જીબીવાળા પર રાતના 12 વાગ્યા સુધી સાથે રહીને લાઇટનો મુખ્ય પ્રશ્ન હતો. લાઇટ પહેલાં તો અશોકભાઈએ ચાલુ કરાવી. જ્યારે લાઇટ વગર સાહેબ કોઈના મોબાઈલ ચાર્જ નહોતા થતા, ઘંટી કે દળવાનું બંધ હતું સાહેબ. એ બી લોકોએ સેવાકીય રીતે કર્યું હતું કે ટ્રેક્ટર દ્વારા ઘંટી ચલાવી, એવું બધું અમારા વિસ્તારમાં સેવાકીય પ્રવૃત્તિ, એમાં જનતાનો પણ અમને સહકાર મળ્યો છે. 5 વાર એ બી કરાવ્યું અને લાઇટમાં ચાલુ કરાવી. એટલે બધું ધીમે ધીમે સૌથી પહેલાં 88 રોડ ઉપર કાર્યરત થયું. એટલે એનો અર્થ એમ કે કુદરતી આફતમાં અકલ્પનીય યાતનાઓ લોકોએ ભોગવી હતી, એને સૌથી વધારે સરળતા કેમ રહે એ માટે આપે બંનેએ પ્રયાસ સતત કર્યો છે. હવે ખાસ કરીને અશોકભાઈ, આ કોરોના કાળ, કારણ કે કોરોના કાળમાં તો માણસથી ડરતો હતો, બહુ અઘરી વાત હતી. અને કોરોનામાં ક્વોરન્ટાઇન ને સેનિટાઇઝેશન ને આવા બધા શબ્દો, અઘરા શબ્દો છે, એ નવા અસ્તિત્વમાં આવ્યા. ત્યારે કોરોનામાં આપની સેવા, કારણ કે ત્યારે તો એકબીજાથી ડર લાગતો હતો, ત્યારે આપે કરેલા કાર્યો. કોરોના કાળમાં સાહેબ એવું છે કે ઘરમાં જે સભ્યો હોય એમાં પણ તકલીફ પડતી હતી પાસે જવામાં, કે આ ચેપી રોગ હતો. એટલે ઘરમાં પડતી મુશ્કેલીઓ તો એક બાજુ છે, પણ મારા વોર્ડ નંબર 5માં કોઈને તકલીફ ના પડે એની માટે રાત દિવસ સેનિટાઈઝરની જ્યાં જરૂર પડે ત્યાં સેનિટાઈઝર ઘર સુધી, રૂમ સુધી સટાવવા માટે પ્રયત્ન કરી અને પૂરા પાડ્યા છે. એ સિવાય છેવાડાના વિસ્તારમાં કોરોના કાળમાં ખાવામાં તકલીફ પડતી હતી, ઘરે ઘરે જઈ અને જ્યાં જરૂરિયાતમંદ ઘર હતા ત્યાં ટિફિનની વ્યવસ્થા પણ કરી છે. છેવાડાના વિસ્તારમાં સતત 1.5 મહિના સુધી પોતે જાતે ટિફિન લઈ આવી અને પૂરા કરેલા છે. એક પટેલ વાડી છે સામા ગામમાં, ત્યાં ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ દુધા દ્વારા ટિફિન વ્યવસ્થા સાવરકુંડલા શહેર માટે શરૂ કરી હતી. કોરોના કાળમાં અમે 7 થી 8 મિત્રો પટેલવાડીમાં જઈ અને ટિફિન લઈ આવી અને છેવાડાના ઘર સુધી કેમ ટિફિન પૂગે એ અમે પ્રયત્ન કરી અને પૂરા પાડ્યા છે. છેવાડાના ઘરમાં કોઈ નાનું બાળકથી માંડી અને મોટા વૃદ્ધ સુધી કોઈ સાંજે ભૂખ્યું ન સૂવે એ પ્રયત્ન કરી અને કોરોના કાળમાં જે જરૂરિયાત હતી એ પૂરી પાડી છે. અને એની સાથે કોરોના કાળમાં અમારે ચીફ ઓફિસર શ્રી ગૌસ્વામી સાહેબ હતા, અને કોરોના કાળમાં કોઈને ક્વોરન્ટાઇન બધાને રહેવાનું હતું, બહાર નીકળવાની મુશ્કેલી પડતી હતી. નગરપાલિકાના સભ્ય તરીકે બધાને એક આઈ કાર્ડ આપેલા હતા, અને નોકરિયાતને વાલમેનો છે એને આઈ કાર્ડ આપેલા હતા. સતત સાહેબ રાતના 3 વાગ્યા સુધી વિસ્તારમાં પાણી કઈ રીતે પહોંચે એ સાથે રહી અને વાલમેનને સાથે રાખી અને રાતના 3 વાગ્યા સુધી વિસ્તારમાં પાણી અપાવવાની કામગીરી પણ કરેલી છે કોરોના કાળમાં. પેલો કેસ પણ અમારે આથણી રોડ પર જ આવેલો હતો. સૌથી પહેલો કેસ અમારા આથણી રોડમાં આસોપાલોમાં સિવિલ હોસ્પિટલના કર્મચારી છે એનો આવેલો હતો. એટલે કોરોના બાબતે સજાગ જ હતા, અને કોઈ કોરોના બાબતે દવાખાના સિવિલમાં કોઈને કામકાજ જરૂર પડી હોય, કોઈને તકલીફ હોય, કોઈને જાણકારી ન હોય તો દવાખાને લઈ જવા કે એને કાંઈ એમને વાહનની વ્યવસ્થા કરતા, એ બધું એવી કામગીરી પણ કરેલી. ટૂંકમાં જે જરૂરી હતી, ખાસ કરીને લાઈફ સેવિંગ કહેવાય, કારણ કે કોરોના એક એવું દર્દ હતું વાયરસથી થયેલું કે એમાં યુદ્ધના ધોરણે સારવાર જરૂરી હતી. ઓક્સિજનના બાટલા હોય કે એના ઇન્જેક્શનો હોય કે મેડિકેશન દવાઓ હોય, હોસ્પિટલાઇઝેશન હોય કે ક્વોરન્ટાઇન હોય, આ બધું યુદ્ધના ધોરણે મળે અને એની તકેદારી પણ રાખવી પડતી હતી. એટલે એ કામગીરી ખૂબ અઘરી હતી અને પ્રાણના ભોગે, આમ ગણો તો કહેવાનો મતલબ પ્રાણના ભોગે મુખ્ય કારણ કે એમાં ઇન્ફેક્શન થઈ શકે, એટલે એની પણ આપણે આપણી કાળજી રાખી અને સેવા કરવી એ ખરેખર પડકારજનક હતું. હવે અશોકભાઈ, ખાસ કરીને પાણી, જળ એ જીવન છે, અને પાણીની બાબત છે એમાં ઘણા સમયે સાવરકુંડલાએ ઘણી હાલાકી ભોગવી છે. આપણે બેડા યુદ્ધ પણ જોયા છે. લોકો છે એ કેટલા ઠેર ઠેરથી માથે બેડા લઈ અને પાણી લાવતા પણ જોયા છે, અને પોતાનો સમય છે એ બરબાદ કરતા પણ જોયા છે. અને આ સંદર્ભે આ પાણીની સમસ્યામાં આપે કઈ પ્રકારની ભૂમિકા ભજવી એ વિશે થોડી વાત કરો. આપ ખેડૂત છો,
એટલે વિશેષ વાત આપણે કરી શકો. પાણી પ્રાણ પ્રશ્ન છે. હું ખેડૂતના દીકરા તરીકે પાણી કઈ રીતે વાપરવું, કઈ રીતે મતદારોને પાણીમાં મુશ્કેલી પડે. 17-18 કોંગ્રેસ શાસિત બોર્ડ હતું. એમાં 17-18માં કુદરતી આપણી ઉપર રહેમ નહોતી રાખી અને થોડો વરસાદ ઓછો થયો હતો. ત્યારે સાવરકુંડલા આખામાં જરૂરિયાત જ્યાં જ્યાં વિસ્તારમાં હતી ત્યાં સાવરકુંડલા નગરપાલિકામાં કોંગ્રેસ શાસિત બોર્ડે બોર આધારિત સાવરકુંડલા નગરપાલિકા છે. એમાં મારા વિસ્તારમાં વોર્ડ નંબર 5માં મેં 7 થી 8 નવા બોર કરાવ્યા, 10 બોર રીબોર કરાવ્યા. ઘર ઘર સુધી જે 1-1.5 વર્ષ વરસાદ ઓછો પડ્યો એમાં મુશ્કેલીઓ પડી, એમાં મુશ્કેલી કોઈ મતદારને પડવા નથી દીધી. અને સાવરકુંડલામાં ગણો તો 1 થી 9 વોર્ડ આવેલા છે. એમાં 10 થી 12 દિવસમાં એકી સાથે સાવરકુંડલા કોંગ્રેસ શાસિત નગરપાલિકામાં એકી સાથે 42 થી 45 બોર 10 થી 12 દિવસમાં કરી અને આખા સાવરકુંડલાને પાણીમાં જે બેડા યુદ્ધ થતું હતું, બેડા યુદ્ધ, એમાંથી મુક્ત કેમ કરવા એમ પ્રમુખ, ઉપપ્રમુખ, પછી બોર્ડના સભ્યો એની બધાયની કોઠાસૂઝ લઈ અને કઈ રીતે વિસ્તારને તકલીફ ન પડે પાણી માટે એ પ્રયત્નો કરી અને તાત્કાલિક 15 દિવસ કે 1 મહિનામાં જ્યાં જ્યાં તકલીફ પડતી હતી જે પણ વોર્ડમાં એ સાવરકુંડલા નગરપાલિકા કોંગ્રેસ આધારિત હતું. એમાં એ પાણીનો જે આમ ગણો તો કુદરતી કાળ જેવું જ ગણાય. એમાં તકલીફો પડતી 16 રસ્તો કાઢી અને જે પ્રયત્ન કરી અને જે 18-19માં ઘર ઘર સુધી પાછા પાણી પુગાડ્યા હતા. જિગ્નેશભાઈ, આપના આ નગરપાલિકાના જે સદસ્યો ઉમેદવારી જેમણે કરી છે એમનો પરિચય અને આપ સફળ થાવ એ માટે લોકોને અપીલ અને આપનું ભવિષ્યનું વિઝન, કારણ કે આપ જ્યારે સફળ થાવ ત્યારે આપનું જે રોડમેપ છે સાવરકુંડલાના વિકાસ માટેનું એ બાબતે થોડો વાત. સાહેબ, આ વખતે અમારા કોંગ્રેસમાંથી ઉમેદવાર ઉભેલા છે અશોકભાઈ ભગુભાઈ ખુમાણ, જેનો ક્રમાંક નંબર 1 છે. જયશ્રીબેન ભાનુશંકરભાઈ ભરાડ, જેનો ક્રમાંક નંબર 5 છે. નીતાબેન રમેશભાઈ ધીંધવા, એનો ક્રમાંક નંબર 7 છે. ભાવેશભાઈ રાજાભાઈ બગડા, જેનો ક્રમાંક નંબર 10 છે. આ અમારી પેનલ છે સાહેબ. અમારું નિશાન પંજો છે. કોંગ્રેસના 4 ઉમેદવાર છે અને આ 4 ઉમેદવાર સાહેબ વિજયી બને. પેનલ વાઇઝ અમારું કોંગ્રેસમાંથી ચૂંટાઈને નગરપાલિકામાં જાય. એટલે અમારું સાહેબ વિઝન છે કે આથર્સની રોડ ઉપર એક સિનિયર સિટીઝન પાર્ક બને. સિનિયર સિટીઝન પાર્ક બને સાહેબ, ગાર્ડન અથવા બગીચો બને. તેમજ અમારે સાવર વિભાગમાં સ્મશાન જે આવેલું કુંડલા વિભાગમાં, એ કુંડલા વિભાગનું સ્મશાન અમે બગીચા ટાઈપ બનાવવું જેવું વિઝન છે. જે સાહેબ અમે અમારા અત્યારના ઝાડવાને એવું વાવવાનું તો સાહેબ અત્યારથી શરૂ કરી દીધું છે. અને આગામી અમારું કુંડલા વિભાગનું સ્મશાન અંદર જાતા જ કોઈને એવું લાગે કે બગીચા ટાઈપ સ્મશાન હોવું જોઈએ, જે બીજા મોટા શહેરોમાં જોઈએ છીએ એવું કુંડલા વિભાગનું સ્મશાન થવું જોઈએ. એ અમારું મુખ્ય વિઝન છે. પ્લસ કોઈ પણ વિસ્તાર રોડ વગરનો રહેવો ન જોઈએ સાહેબ. દરેક નાનાથી નાના ખાંચામાં રોડ થઈ જવા જોઈએ. રોડ, ગટર, આ 2 અમારે મુખ્ય વિઝન છે ને એના ઉપર અમે પૂરતું ધ્યાન રાખીએ. એટલે એનો અર્થ એમ થયો કે સિનિયર સિટીઝન એટલે કે જે સાવરકુંડલાની નહીં પણ દરેક જગ્યાએ 1/3 વસ્તી છે એ વરિષ્ઠ નાગરિકોની હોય છે અને એમને માટે પાર્કની સુવિધા એ ખરેખર ખૂબ પ્રશંસનીય બાબત કહેવાય. અને આપે જે સિનિયર સિટીઝનની જે લાગણી કરી છે એ ખરેખર કાબિલે તારીફ છે. તો પાર્ક બને તો જે સિનિયર સિટીઝન છે એ શાંતિથી બેસી અને વાતો શાંતિથી પોતાના હૈયા હળવા કરી શકે એ માટે. હવે અશોકભાઈ, આ પછીનું તમારું વિઝન ખાસ તો જણાવો નહીં. સાવરકુંડલા નગરપાલિકામાં સભ્ય તરીકે ચૂંટાઈને જાઓ તો મારું એક મુખ્ય વિઝન હાથસણી રોડ, જે ખંડેર હાલતમાં ડિવાઈડર છે, એ મારું પહેલાં મુખ્ય વિઝન. ડિવાઈડર નવીકરણ કરી
અને સાવરકુંડલા વોર્ડ નંબર 5ને વોર્ડને ડિવાઈડર સાથે સાથે ફૂટપાથ લોકોને ચાલવા માટે, એ મારું મુખ્ય વિઝન છે. એ સિવાય વોર્ડમાં જ્યાં જ્યાં રસ્તાના જે નથી બન્યા એ, અને એક મારું મુખ્ય વિઝન ડિવાઈડર પછી આથસણી રોડ ઉપર રાધેશ્યામ સોસાયટી આવેલી છે, આશોપાલવને એ મારા 10 વર્ષના પ્રયત્ન છે કે ત્યાં એક સ્કૂલ બને. આથસણી રોડ ઉપર છેવાડાનો વિસ્તાર છે, ત્યાંથી ખોડિયાર ચોક સુધી 4 નંબરની શાળા આવી છે, ત્યાં લગભગ 200 થી 250 બાળકો ભણવા માટે આવે છે, અને એને 3 કિલોમીટર સુધી ન આવવું પડે. એ મારું બીજા નંબરનું મુખ્ય વિઝન, સ્કૂલ ત્યાં બને એ મારા પ્રયત્ન. જ્યાં પણ મારે પોતાને વ્યક્તિગત જવું પડે, લેખિતમાં જવું પડે કે એની માટે ઉપવાસ કરવો પડે, આંદોલન કરવું પડે, એમાં હું તત્પર છું. ડિવાઈડર પછી સ્કૂલ કઈ રીતે વિસ્તારમાં લાવી શકું એ મારા પૂરેપૂરા પ્રયત્ન છે. અને આથસણી રોડ ઉપરની જે સ્કૂલ છે એમાં 4-5 ધોરણ સુધી સ્કૂલ હતી. એ મારા પ્રયત્નથી ધોરણ 8 સુધી કોઈ એમ વિસ્તારમાં કહેતું હોય કે આ હું કરે આવ્યો છું, એની સાબિતી સાથે કોઈ મારી સામે ખુલ્લું આવી અને મને પડકાર કરે તો હું સામનો કરવા તૈયાર છું. અશોકભાઈ ખુમાણની મહેનતથી ધોરણ 5 થી 8 સુધી કરાવવામાં મારો જે સહફાળો છે, એમાં કોઈ પણ વ્યક્તિને સામું આવી અને પડકાર કરે તો હું ઝીલવા તૈયાર છું. અને લોકો કદાચ આવી કાર્યક્રમ એમ કહેતા કે અશોકભાઈને કે જિગ્નેશભાઈને એક કોલ કરો એટલે કામ થઈ જશે, અને કામ થતા અને થાય છે. ત્યારે આવી પરિસ્થિતિમાં આપે જે કામ કર્યું છે એ ખરેખર નોંધવા લાયક છે. અને આપ વધારે કાંઈ ન બોલે, આપના કામ બોલે છે એ જોઈ છીએ. આપ છે એ આ વિસ્તારમાં જે સતત કામ કરો છો, કરતા રહો છો, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આ આપણી સાથે હતા અત્યારે ખાસ કરીને વોર્ડ નંબર 5ના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર, નગરપાલિકા સદસ્યના અશોકભાઈ ખુમાણ અને જિગ્નેશભાઈ ભરાડ. આ બંને અમારી સમક્ષ અમારા પાસે આવ્યા, એ બદલ આપનો આભાર. લોક સેવા કરવી હોય તો સત્તા પણ જોઈએ, અને સત્તા ન હોય તો પણ વિરોધ પક્ષ તરીકે પણ એક સારા લોકસેવક કેવા હોય એ આપે જાણ્યું. આપનું પ્રભાવશાળી વ્યક્તિત્વ અને આપની પ્રભાવશાળી રજૂઆતથી આ વિસ્તારને ઘણું મળ્યું છે, અને હજી ઘણું મળશે જો આપ છે એ સતત કાર્યશીલ રહો તો. અને અમને વિશ્વાસ છે, આ વિસ્તારના લોકોને પણ વિશ્વાસ છે કે આપ છે એ સફળ રહો. એવી શુભકામના સાથે અમે અહીં આપનો આભાર સાથે વિનમીએ છીએ. થેન્ક યુ.